નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આજે સવારે આવ્યા સમાચાર। જી હા મિત્રો, વાત કરી લઈએ તો શું આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે? ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, હાલ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, જેના સંકેતો પણ સામે આવી રહ્યા છે। તો કઈ એવી બાબતો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જી હા મિત્રો, વાત કરી લઈએ તો જાણકારો પણ જણાવી રહ્યા છે કે સોનું ક્યારે ઘટશે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો, જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આવતા અઠવાડિયે દબાણ જોવા મળી શકે છે। મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો, જાન્યુઆરીમાં થનારી બ્લૂમબર્ગ કોમોડિટી ઇન્ડેક્સની વાર્ષિક રિબેલિંગ્સમાં અત્યારે પ્રક્રિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના લીધે આગામી દિવસોમાં ડોઇશ બેંકના વિશ્લેષક અત્યારે દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળી શકે છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં વધતા અને ઘટતા પણ જોવા મળી શકે છે। તો આજ રોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, આજે સવારે સોના અને ચાંદીની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે, એટલે કે ગઈકાલે જે ભાવ જોવા મળ્યા હતા એ જ ભાવ, પરંતુ નવીનતમ માહિતી આપણે વિડીયોમાં જ મેળવવાના છીએ, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ સ્થિર થયેલા સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 22 કેરેટમાં 12,875 માં, જ્યારે 10 ગ્રામ 1,28,750 માં, જ્યારે 100 ગ્રામ 12,87,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તેવી જ રીતે મિત્રો, 24 કેરેટ સોનું જે છે જેની અંદર પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આજે સવારે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં વાત કરીએ તો 14,046 માં, જ્યારે 10 ગ્રામ 1,40,460 માં, જ્યારે 100 ગ્રામ 14,04,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તો મિત્રો, ચાંદી પણ શું ઘટશે? તો ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો માર્કેટમાં આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ફરીથી સ્થિર થઈને 260, જ્યારે 10 ગ્રામ 2,600 માં, જ્યારે 100 ગ્રામ 26,000 માં અને 1 કિલો 2,60,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આવતા અઠવાડિયે દબાણ જોવા મળી શકે છે। એક મુખ્ય પરિબળ જાન્યુઆરીમાં થનારી બ્લૂમબર્ગ કોમોડિટી ઇન્ડેક્સની વાર્ષિક રિબેલિંગ્સનું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, બેંકોના અહેવાલ અનુસાર વાત કરીએ તો એ પણ જણાવી રહ્યા છે કે આગામી અઠવાડિયામાં સોના અને ચાંદીની કિંમતોમાં તીવ્ર વેચાણ તરફ દોરી શકે છે। તો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં ઘટાડો થતા ખાસ કરીને હવે આ સમયગાળા દરમિયાન ઇન્ડેક્સ સંબંધિત ભંડોળ પ્રવાહ પ્રવૃત્તિ સોના અને ચાંદી બંને પર નકારાત્મક અસર કરી શકે છે, અને તેમણે જણાવ્યું હતું કે સોના અને ચાંદી જે એલ્યુમિનિયમ એવી કોમોડિટી છે જે આ પ્રક્રિયા દ્વારા સૌથી વધુ દબાણ આપવાની શક્યતા છે। તો કોકો, ફૂડ તેલ, કુદરતી ગેસ જેવા ઘણા બધા કોમોડિટી આનો ફાયદો થઈ શકે છે। તો હવે જો તમે આગામી દિવસોમાં સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, ટૂંક જ સમયમાં સોનાની ખરીદી માટે રાહ જોવી જોશે। ખાસ કરીને વાત કરીએ તો બધા જ મિત્રોને આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે, અને હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો, અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે 2026 ની શરૂઆત પછી સોનાની કિંમતોમાં ટૂંક જ સમયગાળા દરમિયાન સામાન્ય તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે, અને જે ચાંદી માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલી અસર થઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની પણ વાત કરી લઈએ તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો બુલિયન બજારમાં આજે 2026માં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે, જ્યારે ઘટાડાના સંકેત સામે આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો સૌથી વધારે લોકો હાલ અત્યારે સતત સવાલ કરી રહ્યા છે કે સોનાની કિંમતો
કિંમતોમાં ઘટાડો ક્યારે થશે? અને ખાસ કરીને વાત કરીએ તો લોકો હજુ પણ સવાલ કરી રહ્યા છે કે કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં સતત મંદીના કારણો, જેની સાથે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને આ વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે, જેના કારણે પણ સોનાની કિંમતોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે લગ્ન ગાળાની મોસમ શરૂ થતા ખરીદદારોની વધતી માંગ, જેના કારણે સોનાની કિંમતોમાં સતત અસર પડી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં વધતું પણ જોવા મળી રહ્યું છે. તો હાલ વાત કરીએ તો મિત્રો 2026માં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો તો થયો છે, પરંતુ જો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો લોકો સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. હાલ વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત, કર અને ડોલર રૂપિયાના વિનિમય દર. અને આ જ કારણો છે કે સોનાના ભાવ દરરોજ બદલાતા જોવા મળતા હોય છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ભારતીય સંસ્કૃતિમાં સોનાને માત્ર ઘરેણાં તરીકે જ નહીં પરંતુ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. અને લગ્ન હોય કે પછી તહેવારો, તેની ખાસ માંગ લગ્ન ગાળાની મોસમ દરમિયાન જોવા મળતી હોય છે. તો નોંધનીય છે કે લોકો સૌથી વધારે સોનાની ખરીદી તો કરતા હોય છે, પરંતુ મધ્યમ વર્ગ જે છે એ સતત સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. જી હા મિત્રો, વાત કરીએ તો સૌથી વધારે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને સોનાની કિંમતોમાં સતત વધઘટ થતી પણ જોવા મળી રહી છે. તો ખાસ કરીને ઘણા બધા લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં માર્કેટમાં સોનું જે છે એ સસ્તું જોવા મળતું હોય છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો વેનેઝુલામાં આ સતત તકરાર જોવા મળી રહ્યા છે, જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર થતા પણ સામે આવી રહ્યા છે. તો ખાસ કરીને સોનાની કિંમતોમાં અસર થતા બીજા ઘણા બધા પરિબળોની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે, અને વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે અથવા તો માર્કેટમાં વધઘટની સ્થિતિ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે, જેના લીધે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. તો કિંમતી ધાતુઓમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનું હવે માર્કેટમાં ધીમી ગતિએ જ્યારે સસ્તું થતું જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ ચાંદીની, તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ આગામી દિવસોમાં ફેરફાર નોંધાઈ શકે છે. તો સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને આપણી ચેનલ દ્વારા તમને મળી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં માહિતી